પાલકી જય કનૈયા લાલ કી ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણીની ધૂમ છે અને ગુજરાતમાં ઠેર ઠેર મટકી ફોડ શોભાયાત્રા જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે। અંબાજીમાં વિવિધ ટુકડીઓ ઠેક ઠેકાણે દહીં હાંડી ફોડનો કાર્યક્રમ આપી રહી છે। અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિએ આરતી કરી અને વિશાળ શોભાયાત્રા યોજી હતી તો રાજકોટના ધોરાજીમાં પણ કૃષ્ણ જન્મની શોભાયાત્રા નીકળી। ધોરાજીની બજારમાં કૃષ્ણ જન્મને વધાવવા માટે શણગાર કરવામાં આવ્યો અને જામનગરમાં પણ ખીજડા મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ। સાદી માહોલ છે। એક તો કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ છે અને બીજી તરફ વરસાદ છે, ક્યાંક પ્રસાદ તૈયાર થઈ રહ્યા છે। લોકો પણ મોટી સંખ્યામાં આજે મંદિરે જઈ રહ્યા છે। વરસાદમાં ભીંજાતા પણ ભગવાનના દર્શનનો તેઓ લાહવો લઈ રહ્યા છે અને પ્રસાદી પણ ભોગ ચઢાવવામાં આવતો હોય છે। આજે અલગ પ્રકારે વિવિધ પ્રકારની પ્રસાદી પણ તૈયાર થઈ રહી છે। શામળાજી મંદિરમાં પણ ઝરમર વરસાદનો માહોલ છે। શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં વરુણ દેવે વરસાવી છે કૃપા। ઉકળાટ બાદ વરસાદથી ભક્તોને રાહત મળી છે। મંદિર પરિસરમાં વરસાદથી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તો શામળાજી યાત્રાધામે ભક્તિ અને વરસાદનો અહીં સંગમ પણ જોવા મળી રહ્યો છે। કૃષ્ણના 5252માં જન્મોત્સવને લઈને કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયા છે। જગત મંદિર તેમજ સમગ્ર દ્વારિકા નગરી પર કંટ્રોલ રૂમ પર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ વર્ષે અમે લોકો જે છે અમારા જિલ્લામાં એક તો મેઇન દ્વારકાધીશ મંદિર છે, પછી બેટ દ્વારકામાં પણ એક દ્વારકાધીશ મંદિર છે। બંનેની સુરક્ષા જે છે અમારા માટે એક બહુ અગત્યનું કામ છે। એના હિસાબથી અમે લોકો જે છે 90 જેટલા અધિકારીઓ, એના સિવાય 1650 એવા પોલીસ અને બીજા હોમગાર્ડ કર્મચારીઓનો બંદોબસ્ત જે છે ગોઠવી દીધું છે। દ્વારકાધીશના ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર પરિસર દ્વારા વિશેષ તૈયારીઓ તો કરવામાં આવી છે, પરંતુ તેની સાથે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે છે ગુજરાત પોલીસ। ગુજરાત પોલીસ છે તે સીસીટીવીના માધ્યમથી ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોનિટરિંગ કરી રહ્યું છે અને 46 જેટલા સીસીટીવી છે તે સમગ્ર રૂટ ઉપર લગાવવામાં આવ્યા છે। જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પ્રસાદ ઘર પહોંચ્યું હતું, જ્યાં દ્વારિકાધીશના ભોગની તૈયારી કરવામાં આવે છે। ભગવાન દ્વારકાધીશને જન્માષ્ટમી નિમિત્તે 11ના બદલે 12 ભોગ ચડાવવામાં આવશે। આજે તો દ્વારકાધીશનો જન્મોત્સવ 5252મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દ્વારિકામાં જન્માષ્ટમીના અવસરે ખાસ કરીને ભગવાનને ચડતા હોય છે 12 ભોગ અને આ 12 ભોગ જે જગ્યા ઉપર બને છે તે રસોઈ ઘરમાં અત્યારે હું છું અને આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે। ગુગળી બ્રાહ્મણ દ્વારા આ પ્રકારનો ભોગ છે તે ચડાવવામાં આવતો હોય છે અને વર્ષોથી ગુગળી બ્રાહ્મણની તમામ મહિલાઓ છે આ ભોગ બનાવવા માટે ખાસ કરીને તમામ જે મહિલાઓ છે તે એકત્રિત થતી હોય છે અને સવારથી જ મહેનત કરતી હોય છે અને ભગવાનને જે ભોગ છે તે એ ભાવથી ચડાવતી હોય છે કે ભગવાન સમક્ષ તેવો છે। મહિલાઓ મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ખાસ કરીને પૂજારી પરિવાર દ્વારા આ પ્રકારે ભોગ ચડાવવામાં આવતો હોય છે। આ 11 ભોગ આમ તો સામાન્ય રીતે ચડતા હોય, પરંતુ 12 ભોગ આજના દિવસે ચડશે। ભગવાનને શું ધરાવાશે? જય દ્વારકાધીશ। દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને રોજ જ 11 ભોગ તો ધરાવાય જ છે, પણ આજે જે જન્માષ્ટમીનો વિશેષ જે ભોગ છે તે જન્મોત્સવ પછી જે 12મો ભોગ છે, જે એમાં બધી જ માવાની સામગ્રીઓ, જે વિભિન્ન પ્રકારની મીઠાઈઓ છે, માવાથી જ સ્પેશિયલ ઘીમાં બનેલી એ અર્પણ કરવામાં આવશે।